એકવાર ટ્રેનની અંદર 10 છોકરાઓ ચડ્યા. હવે એ ડબ્બામાં માત્ર 10 છોકરાઓ અને એક વૃદ્ધ દાદા બેઠા હતા. છોકરાઓ તો છોકરા કહેવાય, બહુ મજાક મસ્તી કરતા હતા. મજાક કરતા કરતા એ લોકોએ એવું વિચાર્યું, ટ્રેન રોકવા માટેની જે સાંકળ છે એને ખેંચી લઈએ તો કેવી મજા આવે. એ લોકોને ખબર પણ હતી કે આ ટ્રેનની સાંકળ ખેંચવાના 5000 રૂપિયા દંડ છે. એટલે એ લોકો એવું નક્કી કરે છે કે આપણે 10 જણા છીએ, 500 રૂપિયા ભાગમાં આવશે. બધાએ પોતપોતાના ભાગના પૈસા કાઢે છે. જો ગાર્ડ આવશે તો આપણે એને પૈસા આપી દઈશું. પૈસા ભેગા કર્યા. પણ એ છોકરામાંથી 2-3 છોકરાઓ એવા હતા કે જે એક પ્લાન આપે છે કે આપણે ચેન ખેંચી લઈએ, આપણે ઝાઝા છીએ, આપણે 10 જણા છીએ અને દાદા એક જ છે, તો કેમ એવું ન કરીએ કે આપણે ચેન ખેંચીએ અને આરોપ દાદા ઉપર નાખી દઈએ. આપણે એવું કહીશું કે ચેન દાદાએ ખેંચી, આપણે ઝાઝા છીએ એટલે સાચું તો આપણું જ લાગશે અને દાદા એકલા છે એટલે એની કોઈ માનશે નહીં. આવું નક્કી કરી હાંકળ ખેંચે છે. ટ્રેન ઊભી રહી ગઈ. થોડી વાર થઈ એટલે પોલીસ આવીને પૂછપરછ કરી કે હાંકળ કોને ખેંચી. એટલે બધા બાળકોએ કીધું કે આ દાદાએ. દાદા કંઈ ન બોલ્યા. પોલીસવાળા દાદા પાસે ગયા ને કીધું કે તમે કેમ હાંકળ ખેંચી. એટલે દાદાએ કીધું કે આ ડબ્બામાં હું એકલો હતો, આ છોકરાઓ બધા ભેગા થઈ અને મારી પાસે જે 5000 રૂપિયા હતા એ લઈ લીધા અને ન છૂટકે મારે ચેન ખેંચવી પડી. એ છોકરાના ખીચ્ચા ચેક કરો, એની પાસેથી 5000 રૂપિયા નીકળશે. પોલીસે ચેક કર્યું તો છોકરાઓના ખીચ્ચામાંથી 5000 રૂપિયા નીકળ્યા. પોલીસે છોકરાઓને લઈને જતી રહી. દાદા પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા થોડુંક હસીને કીધું કે બેટા, આ દાઢી કઈ આમ જ સફેદ નથી થઈ. એટલે જ કહેવાય છે ને કે તમે કદાચ ગમે એટલા હોશિયાર ભલે હોય પણ અનુભવી કરતા તો ચાલાક ન જ થઈ શકો.